નમસ્કાર, હું જાગૃતિ કૈલા ઉર્જા. સ્મિત આંજી આંખોમાં અને સ્મિત ફૂલોની ક્યારી છું. ભલે યુગોથી શોધું ખુદને, ભલે યુગોથી શોધું ખુદને, છતાં હજુ ન હારી છું. આવા જેના શબ્દો છે એવી નારી રૂપલબેન સંઘવી રોજોના યાદોના પગરવની આજે આપણે વાત કરીશું, જેમનો પદ્યસંગ્રહ હાલમાં જ પબ્લિશ થયો છે. આ પદ્યસંગ્રહની વાત કરતાં પહેલાં વાત કરીએ એમની લેખિકા રૂપલબેન સંઘવી. રૂપલબેન સંઘવી રુજુ ઉપનામથી લખે છે. જેવું નામ એવો જ એમનું હૃદય છે, રુજુ હૃદય. રુજુ હૃદયમાંથી જે પણ શબ્દ શરવાણી નીકળે છે એ માતા સરસ્વતીની કૃપાથી એકદમ માણવા લાયક હોય છે. રસોઈની આ મહારાણી કોકિલકંઠી વાણી પણ ધરાવે છે. આની સાથે માં સરસ્વતીની કૃપા એ પણ છે કે એ છંદ બંધારણ બંને રીતે શબ્દમેળ અને માત્રામેળ બંને રીતે લખી શકે છે, પઠન કરી શકે છે અને શબ્દનો અઢળક ભંડાર એની પાસે છે, જેના ઉપયોગથી એની રચનાઓ અનેક રીતે વાંચવા લાયક અને માણવા લાયક હોય છે, સમજવા લાયક હોય છે. બધું જ એની રચનામાં હોય છે. એમની રચના મા ઉપર, પિતા ઉપર એટલે કે લોહીના સંબંધ ઉપર તો હોય જ છે, પણ સાથે સાથે જગત ઉપર કંઈક કહેવા માટે, સમજવા માટે એવી રચનાઓ પણ એ બખૂબી નિભાવી શકે છે. એની દરેક રચના રચવાનું કોઈને કોઈ કારણ હોય જ છે. બને તો તમે પણ યાદોનો પગરવ વસાવી લેજો, વાંચજો અને માણજો. ખૂબ નજીવી કિંમતે અઢળક શબ્દ ભંડોળ જો તમારે વાંચવા જોઈતો હોય તો યાદોનો પગરવ વસાવવા જેવો ખરો. યાદોના પગરવમાં તમને ગીત, છંદમુક્ત બધી કવિતા અને છંદબદ્ધ બંધારણવાળી ગઝલ પણ વાંચવા મળશે. અને એ પણ કેવી, એક વાંચો અને બીજી ભૂલો એવી. હવે વાત કરીએ કે એના નમૂનારૂપ એક ગમે તે કાવ્ય પઠન કરવાની વાત થાય કે એક ગઝલની વાત થાય તો પસંદગી કરવી બહુ મુશ્કેલ હોય છે, પણ છતાં મેં એક કાવ્ય પઠન અહીં કરવાની કોશિશ કરું છું. કાવ્ય ખૂબ જ સરસ છે, પણ જેમનો અવાજ એટલો સરસ છે એવા રૂપલબેન માટે આ રચના પઠન કરવા માટે થોડું વિચારવું પડે કે એમના શબ્દ ક્યાં, એમનો અવાજ ક્યાં અને મારો અવાજ ક્યાં. છતાં પણ એક નાનકડી કોશિશ કરી. શીર્ષકનું નામ છે બે મોઢાનો માણસ. શીર્ષક જ કહે છે કે એ રચના ખૂબ જ માણવા લાયક હશે. તો આપણે થોડુંક જાણીએ બે મોઢાનો માણસ. પહેલી જ વાત કરી, તારા મોઢે તારી કરશે ને મારા મોઢે મારી, બે મોઢાનો માણસ એને ઢોલક સાથે યારી. વહાલા થઈને પ્રેમ બતાવી, વહાલા થઈને પ્રેમ બતાવી, વાતો પૂછે સારી, ચુંબકીય લાગણીઓ લઈને, ચુંબકીય લાગણી લઈને આકર્ષે એ ભારી. ભોળવીને જાણી લે સઘળું, ચતુરાઈ પણ હારી, ભોળવીને જાણી લે સઘળું, ચતુરાઈ પણ હારી, એકબીજાના અંગત થઈને, એકબીજાના અંગત થઈને મૂકી જશે ચિંગારી. આપણા છે આપણી સાથે એકદમ ભળે છે એવી વાતો કરે અને આપણા જ પરિવારમાં આગ ચાંપી દે, આવા લોકો પણ ઓછા નથી. આટલી સરસ વાત કેટલા સરસ શબ્દ થકી રજૂ કરી. હિત શત્રુથી દૂર જ રહીએ. હિત શત્રુ એટલે બરાબર આપણું સારું ઈચ્છે છે એવું આપણને લાગે, પણ હોઈએ આપણા શત્રુ જ. હિત શત્રુથી દૂર જ રહીએ તો નહીં ફાવે એની કારી, સ્પષ્ટ રહીએ, સ્પષ્ટ કહીએ, સત્ય સદાએ, કલમ કહે બેધારી. કલમ બેધારી હોય છે. એ શું કહે છે કે હિત શત્રુથી દૂર જ રહીએ તો નહીં ફાવે એની કારી, સ્પષ્ટ કહીએ, સત્ય સદાએ, કલમ કહે બેધારી. સંબંધોની શરમે ભરમે. ક્યારેક આપણે શરમમાં આવી જઈએ છીએ કે ભાઈ આમની સાથે આપણે આપણો સંબંધ છે તો હવે આમ કેમ કહેવું, આમ કેમ રહેવું, ના કેમ કહેવી. સંબંધોની શરમે ભરમે બોલીએ બહુ વિચારી, બે મોઢાના માણસ સાથે ન રાખો મિત્રચારી, બે મોઢાના માણસ સાથે ન રાખો મિત્રચારી. તારા મોઢે તારી કરશે
અને મારા મોઢે મારી, બે મોઢાનો માણસ એને ઢોલક સાથે યારી, બે મોઢાનો માણસ એને ઢોલક સાથે યારી. આવી દરેક રચનાઓ એને એકથી એક ચડિયાતી છે. કઈ લેવી અને કઈ મૂકવી એ અઘરી વસ્તુ છે, એટલે મારું માનવું એમ છે કે આપ વસાવી જ લો યાદોના પગરો. અને હવે વાત કરીએ જ છીએ તો એક ગઝલની પણ વાત કરીએ. એ ગઝલને આપણે અહીં રજૂ કરીશું. ગઝલ છંદ બંધારણ યુક્ત છે, એટલે એકદમથી હું ન્યાય તો નહીં આપી શકું, પણ ફક્ત રૂપલબેનના શબ્દો કેટલા ધારદાર છે એ બતાવવા માટે એક નાનકડી કોશિશ. કલમને શબ્દમાં જ ગુલતાન રાખો, કલમને શબ્દમાં જ ગુલતાન રાખો, હૃદય શ્રેષ્ઠ કલ્પનનું ધ્યાન રાખો, હૃદય શ્રેષ્ઠ કલ્પનનું જ ધ્યાન રાખો. ન કરવી ઉધારી બીજાના શબ્દની, ન કરવી ઉધારી બીજાના શબ્દની, લખી ખુદ કલમની જરા શાન રાખો. આ ઉઠાંતરી બધા બહુ કરે છે, એના માટે આ શેર રજૂ કર્યો છે રૂપલબેને, કે ન કરવી ઉધારી બીજાના શબ્દની, લખી ખુદ કલમની જરા શાન રાખો. વચન જે કહો થોડું તોલીને બોલો, વચન જે કહો થોડું તોલીને બોલો, કટારી જીહવાની જરા મ્યાન રાખો, કટારી જીહવાની જરા મ્યાન રાખો. પ્રથમ તો પવનની દિશાને પીછાણો, વાહ, પ્રથમ તો પવનની દિશાને પીછાણો, પછી હાથમાં મનનું શુકાન રાખો. મનને ગમે તેમ ના જવા દો, હાથની જે દોરી છે, જેની મનની દોરી હાથમાં છે, એને બરાબર સાચવીને રાખો, અને પવનનું શુકાન કઈ બાજુ છે એ જોયા પછી જ તમે મનને છૂટું રાખો. ભલે ને હરી હાથ સોંપ્યો તરાપો, આપણે કહીએ ને કે આ બધું ઈશ્વરના હાથમાં છે. ભલે ને હરી હાથ સોંપ્યો તરાપો, હલે છે તો પોતે જરા ધ્યાન રાખો. હલેશો આપણા હાથમાં છે તો થોડું ધ્યાન રાખીને ચલાવીએ. સદાય રહેશે આ શબ્દો છે શાશ્વત, આપણે રહીએ ના રહીએ, હમ રહે ના રહે, એની જેમ આપણે રહીએ કે ના રહીએ, પણ આપણા શબ્દો આ દુનિયામાં કાયમ માટે રહી જાય છે. સદાય રહેશે આ શબ્દો છે શાશ્વત, પરિભાવ શબ્દનું સન્માન રાખો, પરિભાવ શબ્દનું સન્માન રાખો. કલમને શબ્દનું જ ગુલતાન રાખો, હૃદય શ્રેષ્ઠ કલ્પનનું ઉદ્યાન રાખો. હવે આવી એકથી એક ચડિયાતી રચનાઓ હોય તો પછી સારું એ જ છે કે અમારા જેવા પાસેથી તમે સાંભળો, એનાથી શ્રેષ્ઠ રહે કે તમે ખુદ વસાવો. તો યાદોના પગરવ આજે જ વસાવો, અને જરૂર પડે તો મને મારી પાસેથી ફોન નંબર લઈ શકો છો. થેન્ક યુ સો મચ એવરીવન. ખૂબ ખૂબ શુભેચ્છાઓ રૂપલબેન. આવી જ અઢળક પુસ્તકો પ્રકાશિત કરતા રહો, અને અમે આમ જ અમારા બે શબ્દ રજૂ કરતા રહીએ. કોંગ્રેચ્યુલેશન્સ અગેન. થેન્ક યુ સો મચ એવરીવન.